કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનો પાર્ટ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. આ પ્રકરણમાં પહેલો મુદ્દો ભણવાનો છે સંખ્યાનો વર્ગ, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય, બરાબર? તો એ સમજવા માટે આપણે સૌથી પહેલાં જોઈશું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. તમે શું ભણ્યા અત્યાર સુધી? તો બાજુ ગુણ્યા બાજુ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર? તો ત્યાં પણ વર્ગનો ઉપયોગ આપણે કર્યો જ. તો હવે ઉદાહરણ તરીકે આ કોષ્ટકમાં જુઓ કે ધારો કે ચોરસની બાજુ 1 સેમી હોય, તો તમે એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરતા હતા? 1 ગુણ્યા 1, એટલે જવાબ 1 મેળવતા હતા. એને 1નો વર્ગ કરીને લખાય. અને જો બાજુનું માપ સેમીમાં હોય તો એનો જે જવાબ છે ક્ષેત્રફળ એ ચોરસ સેમીમાં મળે, બરાબર? એ રીતે ધારો કે ચોરસની બાજુનું માપ 2 સેમી હોય તો 2 ગુણ્યા 2 એટલે 4 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ મળે. અને 4ને 2નો વર્ગ લખાય, તો આ 2ની 2 ઘાત અથવા 2નો વર્ગ એમ વંચાય. એ રીતે જો ચોરસની બાજુનું માપ 3 સેમી હોય તો 3 ગુણ્યા 3 લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 ગુણ્યા 3, જવાબ 9 ચોરસ સેમી, અને 9 એટલે 3નો વર્ગ. તો આ રીતે ચોરસનું ક્ષેત્રફળ શોધવામાં તમે વર્ગનો ઉપયોગ કર્યો જ છે. હવે ધારો કે ચોરસની બાજુનું માપ અજ્ઞાતમાં હોય, કે ધારો કે A સેમી, તો A ગુણ્યા A એટલે A વર્ગ કહેવાય. વર્ગ આપણે બોલીએ છીએ A વર્ગ અથવા Aની 2 ઘાત, અને ઇંગ્લિશમાં કહેવાય A સ્ક્વેર. તો આ જે સ્ક્વેર બોલ્યા એ વર્ગ કહેવાય. તો એમાં એ સંખ્યા છે, બરાબર? ઉપર 8નો વર્ગ, એમાં 8 એ સંખ્યા છે, એટલે 8નો વર્ગ એટલે સંખ્યાનો વર્ગ, બરાબર? તો સંખ્યાનો વર્ગ કોને કહેવાય? એટલે એવી સંખ્યાને વર્ગ સંખ્યા કહેવાય. હવે 8નો વર્ગ 64, તો 64 એ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી વર્ગ સંખ્યા છે. 5નો વર્ગ કરવાથી 25 વર્ગ સંખ્યા છે. 3નો વર્ગ કરવાથી મળતી 9 સંખ્યા એ વર્ગ સંખ્યા છે. વર્ગ સંખ્યાનું બીજું નામ છે પૂર્ણ વર્ગ સંખ્યા. વર્ગ સંખ્યાનું બીજું નામ શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. તો અહીંયા બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મેં વ્હાઇટ કલરથી લખેલી છે. 1, 4, 9, 16, 25, 36, 49 આ તમે જોઈ શકો છો. તો આ બધી જ વર્ગ સંખ્યાઓ લખેલી છે. આ નીચે બી લખેલી છે, આ પણ વર્ગ સંખ્યાઓ જ છે, બરાબર? તો અહીંયા 841 સુધી, આ 961 સુધીની વર્ગ સંખ્યાઓ છે. તો કેમ આ વર્ગ સંખ્યાઓ છે? તો આપણે આમાં લઈ લઈએ ધારો કે અહીંયા 49ને સમજાવવા માટે, બરાબર? તો 49 એ વર્ગ સંખ્યા કેમ છે? કેમ કે 49 એ 7 ગુણ્યા 7 એક જ પ્રકારની સંખ્યાનો ગુણાકાર 2 વખત કરીએ એમ કરવાથી મળેલી છે, એટલે આને વર્ગ સંખ્યા કહેવાય, બરાબર? હવે નીચેની લાઈનમાંથી ધારો કે 256 લઈ લઈએ, તો 256 કેમ વર્ગ સંખ્યા છે? તો 256 એ 16 ગુણ્યા 16 કરવાથી મળે છે. 16 ગુણ્યા 16 કરો તમે તો 256 મળે, એટલે આ 256ને વર્ગ સંખ્યા કહેવાય, બરાબર? તો હવે આપણે લઈએ નીચેની લાઈનમાંથી ગમે તે એક સંખ્યા. ધારો કે આ 529 છે, તો 529 પણ વર્ગ સંખ્યા છે. પણ કેમ છે? એ કઈ 2 સરખી સંખ્યાનો ગુણાકાર છે? તો 23 ગુણ્યા 23 કરો તમે કેલ્ક્યુલેટરમાં અથવા રફમાં, તો 529 મળશે. એટલે 529 એ વર્ગ સંખ્યા છે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે વર્ગ સંખ્યા કોને કહેવાય? વર્ગ સંખ્યાનું બીજું નામ છે પૂર્ણ વર્ગ સંખ્યા. એ કેવી રીતે બને એ તમે સમજ્યા હશો, બરાબર? તો આ એને પછી 900 અને 961 પણ વર્ગ સંખ્યા છે. તો આ 900 કેમ વર્ગ સંખ્યા છે? એ કઈ 2 સંખ્યા સરખી સંખ્યાના ગુણાકારથી બને છે? તો 30 ગુણ્યા 30 900 થાય, એટલે 900 વર્ગ સંખ્યા છે. એ રીતે 961 પણ વર્ગ સંખ્યા છે, બરાબર? હવે મેં અહીંયા જે 4 સંખ્યાઓ લખી છે, 90, 900, 9000 અને અહીંયા 90000 લખવાના હતા, તો એ 90000 હું કરી દઉં, બરાબર? તો એ 90000, તો આ 90000 અને હા, તો આ 4 સંખ્યામાંથી ફક્ત 2 સંખ્યા જ વર્ગ સંખ્યા છે. કઈ? 900 અને 90000. 9000 એ વર્ગ સંખ્યા નથી અને 90 એ વર્ગ સંખ્યા નથી.
તો 990,000 કેમ વર્ગ સંખ્યા છે પહેલાં તો એ સમજાવું. તો 900 એટલા માટે વર્ગ સંખ્યા છે કે તમે એ ઉપર જ સમજાવ્યું જુઓ 30 × 30 કરો. તો 30 × 30 કરીએ તો મીંડા 2 છે તો એ 2 મીંડા અને 3 તરી 9 એટલે 900. હવે જે આ 90,000 એ કેમ વર્ગ સંખ્યા છે એની વાત કરું તો કઈ બે સરખી સંખ્યાનો ગુણાકાર 90,000 થાય તો 300 × 300 કરીશું. તો 300 × 300 એ 90,000 કેમ થાય તો તમે 300 × 300માં ટોટલ શૂન્ય કેટલા છે તો 4 શૂન્ય છે તો એ પહેલાં 4 શૂન્ય મૂકી દેવાના અને 3 × 3 એટલે 9 એટલે 90,000 એટલા માટે વર્ગ સંખ્યા છે. હવે આ 9,000 કેમ વર્ગ સંખ્યા નથી તો એ વર્ગ સંખ્યા એટલા માટે નથી કેમ કે એમાં તમે બે સરખી સંખ્યાનો ગુણાકાર કરીને 9,000 મેળવી જ ના શકો. બરાબર, એટલા માટે તમે કોઈ પણ બે સંખ્યા એવી શોધો જે સરખી હોય અને એનો ગુણાકાર 9,000 થાય એવું બને જ નહીં. તો એ રીતે 90 પણ વર્ગ સંખ્યા નથી એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બે સરખી સંખ્યાનો ગુણાકાર થાય તો જ એને વર્ગ સંખ્યા કહેવાય એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એ રીતે 32 તો 32 વિશે જાતે વિચારો. 32 એ કઈ બે સરખી સંખ્યાનો ગુણાકાર છે તો કોઈ પણ બે સરખી સંખ્યાનો ગુણાકાર 32 થાય જ નહીં એટલે 32 એ પૂર્ણ વર્ગ સંખ્યા કે વર્ગ સંખ્યા નથી. તો તમે આ મુદ્દામાં શું ભણ્યા? વર્ગ સંખ્યા કોને કહેવાય? બરાબર, અને વર્ગ સંખ્યા એટલે પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર, અને સંખ્યાનો વર્ગ એટલે કોઈ પણ સંખ્યા લઈએ 5 લઈએ તો 5નો વર્ગ, 11 લઈએ તો 11નો વર્ગ એટલે કોઈ સંખ્યાનો વર્ગ. તો આ પહેલો મુદ્દો તમે સમજી ગયા છો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રયત્ન કરો કરીને એક દાખલો છે. એમાં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે વર્ગ સંખ્યાઓ શોધો. તો પહેલો દાખલો છે 30 અને 40 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે? તો પહેલાં તો 30 અને 40ની વચ્ચે સંખ્યાઓ કેટલી આવે? એમાં હું સંખ્યાઓ બોલ્યો એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી બોલ્યો એટલે 31થી માંડીને 39 સુધી. પણ આ બધી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, ખાલી 36 જ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કે 36 જ બે સરખી સંખ્યાના ગુણાકારથી બને છે. બાકીની એક પણ સંખ્યા એવી નથી કે બે સરખી સંખ્યાના ગુણાકારથી બને. તો 30થી 40ની વચ્ચે એક જ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. હવે બીજો છે દાખલો 50 અને 60ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધો. 50 અને 60ની વચ્ચે સંખ્યાઓ 9 આવે, 51થી 59. આ 9 સંખ્યાઓમાં એક પણ સંખ્યા એવી નથી કે બે સરખી સંખ્યાના ગુણાકારથી બને. એટલે એક પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી 50 અને 60ની વચ્ચે. હવે નીચે જે લખ્યું છે તે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 એ 1થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આ 10 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે 1થી 100 સુધીમાં. 1થી 100 સુધીમાં 10 જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય તો 90 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ઓછી હોય, પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓ વધારે હોય. અને એનું કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે બને છે? બે સરખી સંખ્યાના ગુણાકારથી. એટલા માટે. બરાબર. તો આ સમજી ગયા તમે? વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ યાદ રાખવાની છે? એટલે કે ક્યાં સુધીના વર્ગ યાદ રાખવાના છે મૌખિક? તો 1થી 31 સુધીના વર્ગ તો તમને મૌખિક આવડવા જ જોઈશે. તો શું છે કે તમને આગળ દાખલા ગણવામાં ઝડપ મળશે. બરાબર. તો 1થી 31 સુધીના વર્ગ તમારે તૈયાર કરવાના છે મોઢે. એમાંથી 1થી 25 સુધીના વર્ગ અહીંયા કોષ્ટકમાં આપેલા છે. તો અહીંયા જે પહેલી બાજુ આપ્યું છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, બરાબર. એ રીતે 3નો 4નો બધાના 10 સુધીના વર્ગ આ બાજુ આપેલા છે. પછી 11નો વર્ગ 121, 12નો વર્ગ 144. તો જે વર્ગ જે છે આ 121, 144 એ બધી વર્ગ એટલે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરાબર. તો આ 20 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરાબર. આ બાજુ પછી અહીંયા 21નો વર્ગ 441,
22નો વર્ગ 484, 23નો વર્ગ 529. હવે 23નો વર્ગ 529 એટલે 23નો વર્ગ એટલે 23 ગુણ્યા 23 529 થાય એમ. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા છે 529. 24નો વર્ગ, 25નો વર્ગ, પછી 26નો વર્ગ અહીંયા નથી આપ્યો, પણ તમારે 26નો વર્ગ પણ મોઢે કરવાનો છે. આ બધા જે છે સંખ્યાઓના વર્ગ એ મનમાં હોવા જોઈએ, મોઢે પૂછે તરત આવડવું જોઈએ, ગુણાકાર કર્યા વગર. તો 26નો વર્ગ કેટલો થાય? તો અહીંયા હું બાજુમાં લખું છું, 26નો વર્ગ થશે 676. જો મોઢે હોવો જોઈએ, બરાબર. 27નો વર્ગ કેટલો થશે? તો 729. 28નો વર્ગ 784. પછી 29નો વર્ગ 841. પછી 30નો વર્ગ 900. તો 30નો વર્ગ તો અહીંયા કોષ્ટકમાં આપેલો છે. તો જો 25નો વર્ગ પછી 30નો વર્ગ 900. પછી 31નો વર્ગ પણ તમારે મોઢે કરવાનો. 31નો વર્ગ 961. અમુક સંખ્યાના વર્ગ તો તમે ટેકનિકથી યાદ રાખી શકશો. એ કઈ રીતે, કઈ સંખ્યાઓ છે કે જેના વર્ગ તમે ટેકનિકથી યાદ રાખી શકશો? તો અમુક સંખ્યાઓમાં સમજો કે 12નો વર્ગ, તો 12નો વર્ગ છે 144. તો 21નો વર્ગ તમે મોઢે 12નો વર્ગ આવડે તો 21નો વર્ગ 441 તમે કઈ રીતે યાદ રાખશો? તો 12 અને 21માં સંખ્યાઓના ક્રમ બદલાઈ ગયા છે. તો 144માં આ બધી સંખ્યાના ક્રમ બદલી કાઢો. છેલ્લી સંખ્યા પહેલી લખો, વચ્ચેની વચ્ચે લખો અને પહેલી છેલ્લે લખો, એટલે 441. તો એવું બધામાં ના થાય, બરાબર. પછી યાદ રાખવાનું છે 13 અને 31નો વર્ગ. તો 13નો વર્ગ 169. તો 31નો વર્ગ તમે આ બધા આંકડા 13 અને 31માં અંકોની અદલા બદલી કરી દીધી છે, તો આમાં તમે 961 યાદ રાખી શકો. તો એવું બધામાં ના થાય. તો 14નો વર્ગ અને 41નો વર્ગમાં એ રીતે નથી તૈયાર કરવાનું, બધામાં એ રીતે ના થાય. આ બે જોડમાં એ રીતે થાય છે. હવે તમારે મોઢે કરવું પડશે, બરાબર. આ ટેકનિકો, અમુક ટેકનિક પણ વાપરવી પડશે, સાથે તમારે વારંવાર રિપીટ કરીને તૈયાર કરવું પડશે. તો કયા વર્ગ તૈયાર કરવાના છે? 1થી 31 સુધીના વર્ગ. પછી 15, 25, 35, 45, 55, 65, 75, 95, 105 સુધીના વર્ગ મોઢે તૈયાર કરવાના છે. તો એનું હમણાં કોષ્ટક તમને બતાવું છું. એટલે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાના વર્ગ પણ તમે મોઢે કરી શકો, એટલે મોઢે યાદ રાખી શકો. પછી 10, 20, 30, 40, 50, 60, બરાબર, જેમાં છેલ્લે એકમનો અંક શૂન્ય આવતો હોય તેવી સંખ્યા. પછી 100, 200, 300 એટલે કે છેલ્લા બે અંકો શૂન્ય આવતા હોય તેવી સંખ્યાના વર્ગ. 1000, 2000, 3000 એટલે કે છેલ્લા અંકો શૂન્ય આવતા હોય તેવી સંખ્યાના વર્ગ પણ તમે મોઢે કરી શકો, બરાબર. તો આ મુદ્દો તમે સમજી ગયા હશો કે તમારે વર્ગ તૈયાર કરવા પડશે, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા તૈયાર કરવી પડશે. કેવી પૂર્ણ વર્ગ સંખ્યાઓ તૈયાર કરવી પડશે એ મેં તમને અહીંયા કીધું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને હમણાં કીધું હતું કે 15, 25, 35, 45, 55થી માંડીને જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરવો, એટલે કે એની પૂર્ણ વર્ગ સંખ્યા કેવી રીતે યાદ રાખી શકાય તે માટે તમે પહેલાં તો અહીંયા સાઈડમાં જુઓ. તો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે 65નો વર્ગ 42, 25. 4225 એમ કરીને યાદ રાખવાનું, 42, 25 એમ કરીને યાદ રાખવાનું. તો 65નો વર્ગ 42, 25 આપણને કઈ રીતે યાદ રહેશે તો તે જુઓ. તો 65ના વર્ગમાં રેડ કલરથી બતાવેલો છે 5. તો 5નો વર્ગ 25. તો એકમના અંકમાં 5 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા બે અંકો 25 જ હોય. તો તમે જુઓ, આ બધી સંખ્યામાં છેલ્લા બે અંકો 25 જ છે, બરાબર. કેમ કે અહીંયા એકમનો અંક 5 છે એટલે છેલ્લા બે અંકો 25 જ હોય, એટલે આ ખબર પડી ગઈ. હવે એના આગળ બ્લેક કલરથી બતાવેલો અંક 6 છે. 6 પછી ક્રમિક સંખ્યા કઈ આવે? 7. 6 અને 7નો ગુણાકાર કેટલો થાય? 42, બરાબર. એટલે આગળના બે અંકો 42 આવે, એટલે આખી સંખ્યા થઈ ગઈ 42, 25. 4225 એમ કરીને યાદ નહીં રાખવાનું, 42, 25 એમ કરીને યાદ રાખવાનું, બરાબર. બીજું ઉદાહરણ જુઓ, 85નો વર્ગ, બરાબર. એટલે એમાં છેલ્લા બે અંકો 5નો વર્ગ 25, એ તો યાદ રહી ગઈ રેડ કલરમાં. હવે જે 8 છે, તો 8 પછીની ક્રમિક સંખ્યા 9 આવે, તો 8 નવા 72 એટલે 72, 25, બરાબર. ત્રીજું ઉદાહરણ જુઓ,
105નો વર્ગ, જે અહીંયા કોષ્ટકમાં મેં 95 સુધી લખેલું છે, પણ આ ત્રીજું ઉદાહરણ મેં 105 એટલે 3 અંકની સંખ્યાનું લીધું, પણ એકમનો અંક 5 છે એટલે છેલ્લા 2 અંકો તો 25 થાય. તો યાદ રહી ગયું તમને. હવે બ્લેક કલરથી બતાવેલું 10 છે. 5 સિવાયના અંકો જે હોય ડાબી બાજુ 5ની, એ જે સંખ્યા હોય એ સંખ્યા અને એના પછીની સંખ્યા 10, 10 પછી 11 આવે, 11 દાન 110 એટલે 110 25. તો તમે આ કોષ્ટક બી એ રીતે કોષ્ટક કરીને તૈયાર નથી કરવાનું. તમને ગમે ત્યારે પણ એમ પૂછવામાં આવે કે 65નો વર્ગ, 55નો વર્ગ કે 45નો વર્ગ, તો તમારે કઈ રીતે મોઢે કરવાનું? છેલ્લા 2 અંકો તો 25, 45નો વર્ગ કીધો તો 45માં 5નો વર્ગ 25 છેલ્લે કરી દીધો. હવે રહ્યું 4, 4 પછી ક્રમિક સંખ્યા 5 આવે, 4 પંચા 20 એટલે 20 25 એમ કરીને યાદ રાખવાનું. તો આ કોષ્ટક તમે સમજી ગયા હશો, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ બીજું જે કોષ્ટક છે એમાં પણ એવી સંખ્યાઓ છે કે છેલ્લે શૂન્ય હોય, 1 શૂન્ય હોય, 2 શૂન્ય હોય, 3 શૂન્ય આવતી હોય, છેલ્લે શૂન્ય આવે એવી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રીતે મોઢે યાદ રહે એની ટેકનિક આપણે યાદ રાખવાની છે. તમે એ જુઓ કે 40 છે, તો 40માં છેલ્લે કેટલા શૂન્ય છે? 1 શૂન્ય છે. તો 1 શૂન્ય હોય તો એના 2 શૂન્ય થાય એટલે શૂન્યની સંખ્યા ડબલ થઈ જાય, બમણી થઈ જાય. 1 શૂન્ય હોય તો 2 શૂન્ય થઈ જાય, 2 શૂન્ય હોય તો 4 શૂન્ય થઈ જાય, 3 શૂન્ય હોય તો 6. જે શૂન્ય હોય એનો વર્ગ કરો, શૂન્યવાળી સંખ્યા હોય છેલ્લે 1, બરાબર, એવી સંખ્યાનો વર્ગ કરો એટલે શૂન્યની સંખ્યા બમણી થઈ જાય. પછી જે સંખ્યા બાકી વધે એનો વર્ગ કરવાનો, તો 4નો વર્ગ 16 એટલે 1640નો વર્ગ 1600 થાય. તો એ રીતે 500નો વર્ગમાં 500માં છેલ્લે 2 શૂન્ય છે, તો વર્ગ કરવાથી શૂન્ય 2 હોય તો 4 થઈ જાય એટલે 4 શૂન્ય થઈ ગયા, 4 શૂન્ય. અને 5 જે વધ્યું બ્લેક કલરથી બતાવ્યું છે એનો વર્ગ 5નો વર્ગ 25. તો આ રીતે 2,50,000 એ રીતે નહીં યાદ રાખવાનું, 25ની પાછળ 4 મીંડા એમ કરીને યાદ રાખવાનું. હા, એનું મૂલ્ય 2,50,000 ખરું, પણ તમારે યાદ રાખવાનું અલગ અલગ, બરાબર. હવે નીચે છે 8,000. તો 8,000માં શૂન્ય 3 છે, તો 3 શૂન્યના 6 શૂન્ય થઈ જશે, બરાબર. એટલે આ 6 શૂન્ય થઈ ગયા, શૂન્યની સંખ્યા 6 થઈ ગઈ, મતલબ 6 શૂન્ય થઈ ગયા. અને 8નો વર્ગ 64. તો આ રીતે જે સંખ્યામાં છેલ્લે શૂન્ય આવતા હોય એવી સંખ્યાનો વર્ગ યાદ રાખી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે તમે શું ભણશો કે સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક એ બંને વચ્ચે સંબંધ હોય છે. એ સંબંધ આ કોષ્ટકમાં દર્શાવેલો છે. તો એમાં આપણે પહેલો જોઈશું કે અહીંયા જે લખેલું છે 1 કે 9, તો 1. તો એ સમજાવવા માટે અહીંયા આ બાજુ આ 1 લખેલું છે એ સંખ્યાનો એકમનો અંક છે. એટલે હું એવી સંખ્યાઓ બોલું છું, 5 સંખ્યાઓ કે જેનો એકમનો અંક 1 હોય. તો 11, 21, 31, 41, 51 આ બધી સંખ્યાનો એકમનો અંક 1 છે એ રીતે. પછી એની બાજુમાં 9 લખેલું છે, એકમનો અંક 9. તો એવી સંખ્યા જેનો એકમનો અંક 9 હોય, 19, 29, 39, 49, 59 એમ કરતાં 3 અંકની, 4 અંકની કોઈ બી સંખ્યા હોય છેલ્લે 9 હોય એટલે એકમનો અંક 9 હોય તેની વાત કરી છે. તો તેની પૂર્ણવર્ગ સંખ્યા બનાવીએ. એટલે કે માની લો કે આપણે 21 લઈએ અને એનો વર્ગ કરીએ તો 21નો વર્ગ 441 થાય. તો આ પૂર્ણવર્ગ સંખ્યા મળી. તો આ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક કેટલો મળ્યો? 1. તો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તો તેનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક પણ 1 જ મળે. એ એની સમજૂતી થઈ, બરાબર. એ જ રીતે 9ની વાત કરીએ, બરાબર. તો 9ની વાત કરીએ તો હું કહું છું 29. તો 29નો વર્ગ થશે 841. તો સંખ્યાનો એકમનો અંક 9 છે, તો એના પરથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો પણ એકમનો અંક 1 છે. તો એ રીતે આ કોષ્ટકને તમારે યાદ રાખવાનું છે. તમારે એ રીતે આ કોષ્ટકને યાદ રાખવાનું છે કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 1 હોય કે 9 હોય તો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય. પછી આપેલી સંખ્યાનો એકમનો અંક 2 હોય કે 8 હોય
તો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 4 થાય. બરાબર. એનું એક ઉદાહરણ લઈ લો કે 2 માટે લઈ લો કે 22. તો 22નો વર્ગ 484 થાય. બરાબર. એકમનો અંક 4. હવે 8 વાળું ઉદાહરણ લઈ લો 18. તો 18નો વર્ગ થાય 324. એકમનો અંક 4. તો આ રીતે હવે હું ઉદાહરણ લીધા વગર કોષ્ટક બતાડું છું કે 3 કે 7 આ સંખ્યાનો એકમનો અંક હોય તો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 9 હોય. 4 કે 6 સંખ્યાનો એકમનો અંક હોય તો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હોય. 5 હોય તો 5, જેમ કે 35 છે તો 35નો એકમનો અંક 5 છે. 35નો વર્ગ કેટલો થાય તો 1225. એ મેં તમને યાદ રાખવાની ટેકનિક આગળ બતાડેલી છે. બરાબર. આપણે એકમનો અંક શું થયો 5, એ રીતે યાદ રાખવાનું છે. બરાબર. તો એકમનો અંક જ યાદ રાખવાનો છે. એકમના અંક વચ્ચેનો સંબંધ જ યાદ રાખવાનો. આખી સંખ્યા શું બને છે નથી યાદ રાખવાની. એ તો આપણે આગળ યાદ રાખવાની શીખવાડી દીધી. હવે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેનો પૂર્ણવર્ગ એટલે તેનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 0 જ મળે. બરાબર. ધારો કે આપણે 60 લઈએ તો 60નો વર્ગ થશે 3600. એકમનો અંક 0 મળ્યો ને એ રીતે. તો આ કોષ્ટક તમે સમજી ગયા છો. હવે આ કોષ્ટકમાં જે આંકડા વચ્ચેના જે સંબંધો છે એકમના અંકો વચ્ચેના સંબંધો એ તમને યાદ રહી જવા જોઈએ. અને આના ઉપરથી અહીંયા જે 2 વાક્યો લખેલા છે એમાં પહેલું વાક્ય શું લખેલું છે? જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. તો આ હોઈ શકે એવું કેમ લખ્યું છે? હોય જ એવું કેમ નથી લખ્યું એ હમણાં પછી સમજાવું છું. પણ હવે આ અંકો અહીંયા જે લખેલા આ ક્યાંથી આવ્યા? તો અહીંયા જુઓ, આ જે કોષ્ટકમાં છે એ આ અંકો. તો આ જ અંકો મેં અહીંયા લખેલા છે. અને ઉપર શું લખ્યું છે? પૂર્ણવર્ગ સંખ્યા. એટલે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકો આ બતાડ્યા એમાંના જ હોય. હવે એક અંક હોય એકમનો, એમાં કયા અંકો રહી ગયા? તો 2, 3, 7, 8. એ અહીંયા કેમ નથી આવ્યા? આ જગ્યાએ કેમ 2, 3, 7 કે 8 કેમ નથી આવ્યા? એ એટલા માટે નથી આવ્યા. આ બીજું વાક્ય જુઓ. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. બરાબર. ઉદાહરણ લઈ નીચે સમજાવું છું. પણ આ બંને વાક્યોને ભેગું સમજવા માટે અહીંયા મેં સળંગ 0 થી 9 સુધીના અંકો લખ્યા છે. તો આ 9 અંકોમાંથી 4 અંકો એવા છે 2 અને 3, 7 અને 8. જો એ 4 અંકોમાંથી કોઈ પણ અંક એકમનો અંક હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. નીચે હવે જુઓ આ ઉદાહરણ એ 2, 3, 7 અને 8 વાળું સમજાવી દઉં. તો અહીંયા 642માં એકમનો અંક 2 છે. 73માં એકમનો અંક 3 છે. 97માં એકમનો અંક 7 છે અને 108માં એકમનો અંક 8 છે. તો આ 4 સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં, બને જ નહીં. 642 કોઈ પણ 2 સમાન સંખ્યાનો ગુણાકાર થાય જ નહીં. તો એનો અર્થ એ થયો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. બરાબર. એ રીતે યાદ રાખવાનું. હવે બાકી રહ્યા કયા અંકો? 0, 1, 4, 5, 6 અને 9. તો આમાંથી કોઈ અંક જો એકમનો અંક હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. હવે હોઈ શકેનો અર્થ શું થાય? પૂર્ણવર્ગ સંખ્યા હોય બી ખરી અથવા ન પણ હોય. તો એને ઉદાહરણથી સમજીએ. તો તમે આ જુઓ 8100 એટલે 81 પાછળ 2 મીંડા. તો એમાં એકમનો અંક 0 છે. તો આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે. તો મને ખબર છે 90નો વર્ગ 81 પાછળ 2 મીંડા થાય. એટલે 90 ગુણ્યા 90થી આ સંખ્યા બની છે. તો 90 ગુણ્યા 90થી આ સંખ્યા બની છે એટલે આ પૂર્ણવર્ગ સંખ્યા છે. 500માં એકમનો અંક 0 છે. પણ આ કોઈ 2 સમાન સંખ્યાનો ગુણાકાર બને જ નહીં એટલે આ પૂર્ણવર્ગ સંખ્યા નથી. પછી આ 810માં એકમનો અંક 0 છે
પણ કોઈ બે સમાન સંખ્યાનો ગુણાકાર 810 થાય જ નહીં, એટલે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો ખાલી આ જીરોમાં જ શું સાબિત થયું કે એકમનો અંક શૂન્ય હોય, તો એના માટે પણ શું સાબિત થયું કે આ જે વાક્ય મેં લખેલું છે એ સાબિત થયું કે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. એટલે કોઈક સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય તો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. એવું જ હવે 1 માટે જુઓ તો 121માં એકમનો અંક 1 છે. આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે કેમ કે 11 ગુણ્યા 11 121 થાય. 61 પૂર્ણવર્ગ સંખ્યા નથી. કોઈ બે સરખી સંખ્યાનો ગુણાકાર 61 થતો જ નથી એટલા માટે. પછી આપણે જુઓ 36માં એકમનો અંક 6 છે, બરાબર. 136માં પણ એકમનો અંક 6 છે, પણ 36 પૂર્ણવર્ગ સંખ્યા છે, 136 પૂર્ણવર્ગ સંખ્યા નથી. 36 કેમ પૂર્ણવર્ગ સંખ્યા છે? બે સમાન સંખ્યા 6 ગુણ્યા 6 36 થાય છે તેથી. પણ 136 એ કોઈ બે સમાન સંખ્યાનો ગુણાકારથી બનતી જ નથી, એટલે 136 પૂર્ણવર્ગ સંખ્યા નથી, બરાબર. તો આ ઉદાહરણોથી શું સાબિત થાય છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. એટલે હોય બી ખરી અથવા કોઈ ન પણ હોય. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. તો તમે આ ભાગ સમજ્યા હશો અને આ ભાગમાં સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંક વચ્ચેના સંબંધો યાદ રાખવાના છે તમારે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હમણાં જે તમને મેં સમજાવ્યું કે સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક વચ્ચેનો જે સંબંધ સમજાવ્યો એના ઉપર આધારિત આપણે અહીંયા દાખલો છે, બરાબર. તો શું કહે છે રકમ કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો. તો આપણે આ 1057ની વાત કરીએ, એનો એકમનો અંક 7 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તે સંખ્યા કોઈ સંજોગોમાં પૂર્ણવર્ગ સંખ્યા હોય જ નહીં. આનું કારણ બોલ્યો, બરાબર. એટલે પહેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. 2, 3, 7 કે 8, જો અહીંયા ઉપર લખેલું, જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ જ ન શકે, એટલે હોય જ નહીં, બરાબર. કોઈ કારણસર ના હોય. તો હવે એ રીતે અહીંયા બીજી સંખ્યા છે, એનો એકમનો અંક 3 છે, એટલે આ સંખ્યા પણ કોઈ જ કારણે પૂર્ણવર્ગ સંખ્યા હોઈ જ ના શકે. હવે 8 છે એ પણ એ જ રીતે, કેમ કે 2, 3, 7, 8 વાળા એકમના અંકો હોય જે સંખ્યાના, એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ જ ના શકે. આ સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ જ ના શકે, બરાબર. હવે આ જે 9 છે, આ સંખ્યાનો એકમનો અંક 9 છે, એટલે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય એટલે એ સિવાય બીજા કયા અંકો છે? તો 0, 1, 4, 5, 6 કે 9. તો તે સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ હોઈ શકે. હોય જ એવું નથી લખ્યું, હોઈ શકે, એનો અર્થ હોય પણ ખરી અથવા ન પણ હોય. તો આપણે અહીંયા 1069 છે એ પૂર્ણવર્ગ સંખ્યા હશે જ એ રીતે નહીં, હોઈ શકે એ રીતે તમારે લખવાનું કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, બરાબર. પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. તો અને છે કે નહીં પરફેક્ટ ટુ પરફેક્ટ ક્યારે ખબર પડે? એની રીત તમારે પછી ભણવાની છે. અત્યારે તમે અનુમાન કરી શકો કે હોઈ શકે કે ના હોઈ શકે, બરાબર. હવે અહીંયા આ સંખ્યાનો એકમનો અંક 1 છે, એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી જ એવું નહીં, હોઈ શકે, બરાબર. આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, એટલે એનો અર્થ પૂર્ણવર્ગ સંખ્યા હોય બી ખરી અથવા ન પણ હોય. હવે એના પછી શું લખ્યું છે કે એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી જ જાણી શકાય, એકમના અંક ઉપરથી જ આપણે કહી શકીએ કે તે વર્ગ સંખ્યા એટલે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એવી 5 સંખ્યા જણાવવાની કીધી છે, છતાં મેં અહીંયા 8 સંખ્યાઓ એવી લખેલી છે. તો આ સંખ્યા 52માં એકમનો અંક 2 છે, એટલે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. પછીની બાજુમાં 492, એમાં પણ એકમનો અંક 2 છે. એટલે તમે બધી સંખ્યા જુઓ
એના એકમના અંકમાં કયા અંક આવે છે? 2, 3, 7 કે 8. તો જે સંખ્યાના એકમના અંક આ ચારમાંથી કોઈ પણ હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ જ ના શકે, હોય જ નહીં. બરાબર? તો આ સમજી ગયા છો તમે. હવે એના પછીનો પ્રશ્ન શું કહે છે? એવી 5 સંખ્યાઓ જણાવો કે જેના એકમના અંક પરથી અનુમાન ન કરી શકાય, એટલે ચોક્કસ ના કહી શકાય કે તે વર્ગ સંખ્યા હશે કે નહીં હોય. એટલે આપણે ચોક્કસ ના કહી શકીએ કે પૂર્ણ વર્ગ હશે, એટલે એનો અર્થ હોઈ શકે અથવા ન હોય. તો એવી 5 સંખ્યાઓ લખવાની કીધી હતી. તો આપણે અહીંયા સૌથી પહેલાં જે નિયમ જોયો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા એવી હોય કે એના વિશે અનુમાન ના કરી શકાય કે પૂર્ણવર્ગ સંખ્યા હશે કે નહીં હોય, હોય બી ખરી ન પણ હોય. એટલે એવી સંખ્યા ઉદાહરણમાં લેવાની. 5 જ સંખ્યા જણાવવાની કીધી છે. મેં 6 અને 6, 12 સંખ્યાઓ લખી છે. તો આ પહેલી 2 સંખ્યા કેવી છે? એમાં 81 પૂર્ણવર્ગ સંખ્યા છે, 71 પૂર્ણવર્ગ સંખ્યા નથી. કેમ કે મને ખબર છે કે પૂર્ણવર્ગ સંખ્યા 81 કેમ છે? 9 ગુણ્યા 9 સરખી સંખ્યાના ગુણાકારથી બને એટલે પૂર્ણવર્ગ સંખ્યા છે. 71 બે સરખી સંખ્યાનો ગુણાકારથી બને જ નહીં. 400 પૂર્ણવર્ગ સંખ્યા છે, 40 પૂર્ણવર્ગ સંખ્યા નથી. 64 પૂર્ણવર્ગ સંખ્યા છે, 74 નથી. 625 પૂર્ણવર્ગ સંખ્યા છે, 17, 25 પૂર્ણવર્ગ સંખ્યા નથી. 36 પૂર્ણવર્ગ સંખ્યા છે, 436 પૂર્ણવર્ગ સંખ્યા નથી. મને ખબર છે એટલે હું કહું છું, બાકી તમારે કહી ના શકાય, અનુમાન ના કરી શકાય, હોય બી ખરી ન પણ હોય. બરાબર? જે સંખ્યા વિશે જાણતા હોય પૂર્ણવર્ગ સંખ્યા વિશે તમે ચોક્કસ કહી શકો આ પૂર્ણવર્ગ સંખ્યા છે. પણ નાની અમુક સંખ્યા સુધીના જ તમે વર્ગ તૈયાર કરી શકશો. એટલે એવી સંખ્યાને તમે ઓળખતા હશો તો તમે કહી શકશો કે આ પૂર્ણવર્ગ સંખ્યા ચોક્કસ છે કે નહીં. 49 પૂર્ણવર્ગ સંખ્યા છે, 59 પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો શું આ મુદ્દામાં જો તમે, મુદ્દો તો એનો એ જ છે, સંખ્યાનો એકમનો અંક પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક વચ્ચેનો સંબંધ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રકારનો મુદ્દો છે સંખ્યાનો એકમનો અંક પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો. કોષ્ટક બી આગળ તમને સમજાવ્યું હતું એ જ છે, પણ તમારે કોષ્ટક હવે મનમાં મોઢે યાદ રહી ગયેલું હોવું જોઈએ. એના આધારે આ પ્રયત્ન કરવાનો છે. બરાબર? શું છે એમાં દાખલો કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? તો 1234માં એકમનો અંક શું છે? 4 છે. તો હવે આ સંખ્યાનો વર્ગ કરો તો તે વર્ગનો જવાબ આખી પૂર્ણવર્ગ સંખ્યા નથી મેળવવાની, એનો ખાલી એકમનો અંક જ તમારે એકમનો અંક જ જણાવવાનો છે. તો મેં જવાબમાં 6 કેમ લખ્યું? તો આ સંખ્યાનો એકમનો અંક 4 છે, તો એનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6 કે તે યાદ રહી જાય? તો તમે 1234 આખી સંખ્યા ના જોશો, ખાલી 4 જુઓ. 4નો વર્ગ કેટલો થાય? 16. તો 16માં એકમનો અંક કયો છે? 6. એ આધારે પણ કહી શકો. અને આ કોષ્ટક તમને મોઢે હોવું જોઈએ. બરાબર? તો એ આ રહ્યું આ પ્રમાણે કે 4 હોય તો 6 પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક. બરાબર? વર્ગ કરવાથી મળતી સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. એ પ્રમાણે જવાબ આપવાનો છે. નીચે 5મા નંબરમાં સંખ્યા છે 21222. એમાં છેલ્લો અંક એટલે એકમનો અંક 2 છે. તો એનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 4 હોય. એ રીતે તમે અહીંયા બીજામાં વિચારો ચલો જાતે. બરાબર? કે અહીંયા 7 છે તો આનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક શું આવે? 9 આવે. કઈ રીતે? તો 7 ઉપર જ ધ્યાન દો. 7નો વર્ગ 49. તમારે ખાલી એકમનો અંક જ કહેવાનો છે એટલે 9. ચલો નીચે 6થું ઉદાહરણ જુઓ. 9106. એમાં એકમનો અંક 6 છે. તો આનો વર્ગ કરીએ 9106 તો એનો એકમનો અંક શું આવે વર્ગવાળી સંખ્યાનો? તો 6 આવે. બરાબર? હવે 8 હોય તો 8નો વર્ગ 64 થાય. બરાબર? તો એકમનો અંક 4. એ રીતે. બરાબર? હવે અહીંયા 0 છે તો 0નો વર્ગ તો 0 પણ આપણે 10નો વર્ગ કરીએ તો 100 થાય. 20નો વર્ગ કરીએ તો 400 થાય. એકમનો અંક 0 આવે.
એ રીતનો આ દાખલો હતો કે એકમના અંક ઉપર આધારિત પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર. હવે આને નીચેનો જે દાખલો સરસ છે એ શું કહે છે, નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા મળશે કે બેકી સંખ્યા મળશે તે જણાવો, અને કારણ શું તે કારણ બી જણાવવાનું છે, અને વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી સંખ્યા હશે કે બેકી સંખ્યા તે પણ જણાવવાનું છે. તો પહેલાં તો આપેલી સંખ્યાને ઓળખવાની છે. તો 727 એકી સંખ્યા કેમ છે? એકમનો અંક એકી છે એટલે. 158 બેકી સંખ્યા કેમ છે? એકમનો અંક બેકી છે એટલે. હવે 269માં એકમનો અંક 9 છે એટલે 269 પોતે એકી સંખ્યા છે. 1980માં એકમનો અંક 0 છે એટલે 1980 પોતે બેકી સંખ્યા છે. હવે આ સંખ્યા એકી છે કે બેકી નથી પૂછી, આનો વર્ગ કરવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા એકી મળશે કે બેકી મળશે. બરાબર, એકી સંખ્યા મળશે કે બેકી સંખ્યા મળશે. તો શું નિયમ છે? જો કોઈ સંખ્યા બેકી હોય તો તેનો વર્ગ કરો તો એ વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યા પણ બેકી મળે, અને જો આપેલી સંખ્યા એકી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યા પણ એકી મળશે. એટલે આ બેકી સંખ્યા છે એટલે એનો વર્ગ કરવાથી મળતી પૂર્ણવર્ગ સંખ્યા બેકી મળશે. એ જ રીતે બધા માટે યાદ રાખવાનું, સંખ્યા એકી તો એનો વર્ગ એકી, જો સંખ્યા બેકી તો તેનો વર્ગ પણ બેકી. તો તમે યાદ રહી ગયું હશે. અને એને આપણે નાના ઉદાહરણથી જોઈ લઈએ. બરાબર, તો નાનું ઉદાહરણ છે, ધારો કે 8. તો 8 બેકી સંખ્યા છે, તેનો વર્ગ 64. તો 8 બેકી સંખ્યા તો 64 પણ બેકી સંખ્યા. બરાબર, ચલો નાનું ઉદાહરણ લઈ લઈએ 7. તો 7 એકી સંખ્યા છે તો 7નો વર્ગ 49. તો આપેલી સંખ્યા એકી તો એનો વર્ગ પણ એકી સંખ્યા. એ રીતે. બરાબર. હવે એની નીચેનો જે નંબર 2માં શું પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓમાં કેટલા શૂન્યો થશે. બરાબર, એ શૂન્યોની સંખ્યા જણાવવાની છે. તો એ શૂન્યોની સંખ્યા જણાવીએ પહેલાં આટલું થોડું ભૂસી કાઢો. બરાબર, ચલો હવે એની વાત કરીએ. તો 60માં કેટલા શૂન્ય છે? 1. એનો વર્ગ કરવાથી શું જવાબ આવે એ નથી પૂછ્યું. આમાં શૂન્યો કેટલા આવશે? આનો વર્ગ કરવાથી 2 શૂન્યો આવશે. 2 શૂન્યો એના વર્ગમાં. બરાબર. હવે 400માં કેટલા શૂન્યો છે? 2. તો તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યામાં કેટલા શૂન્યો આવશે? તો 4 શૂન્યો આવશે. 4 શૂન્યો આવશે. એનો વર્ગ નથી પૂછ્યો, એનો વર્ગ કેટલો થાય. શૂન્યો કેટલા આવશે એ પૂછ્યું છે, અને વર્ગ કેટલો થાય ધારો કે એ પૂછ્યું હોય તો શૂન્યો 4 કરી દેવાના, અને 4નો વર્ગ 16. એ રીતે આનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલીક રસપ્રદ પેટર્ન તમને હું બતાવીશ કે જે વર્ગ સાથે સંકળાયેલી હશે. બરાબર. હવે એમાં સૌથી પહેલી પેટર્ન આપણે ભણવાની છે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. તો ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો સમજાવવું એ પહેલાં ત્રિકોણીય સંખ્યાઓ કોને કહેવાય એ જોઈ લો. તો ત્રિકોણીય સંખ્યાઓમાં આ જે છે 1, 3, 6, 10, 15 આ ત્રિકોણીય સંખ્યાઓ છે. તો 1, 3, 6, 10, 15 એ કેમ ત્રિકોણીય સંખ્યાઓ છે? તો આપણે 15થી પાછા જઈશું. તો આપણે 15 કેમ ત્રિકોણીય સંખ્યા છે, અને એ ત્રિકોણીય સંખ્યા એવું કેમ નામ પાડ્યું 15ને? તો એના માટે તમે જુઓ તો આ એક જે સંકેત છે, બરાબર, એ સંકેતમાં અહીંયા 1, 2, 3, 4 અને 5 છે. પછી ઉપરથી ગણીએ એના ઉપરના તો 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. હવે આ 15 સંકેતોથી આ એક ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. બરાબર. હવે એની અહીંયા જોડી દઈશું આ રીતે. બરાબર, આ રીતે એને જોડીશું તો એક કાટકોણ ત્રિકોણ બનશે. તો આવી સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય. તો 15 કેમ ત્રિકોણીય સંખ્યા છે? કાટકોણ ત્રિકોણ બનવું જોઈએ. બરાબર. તો એ આપણે 15માં સમજાવીએ તો 10માં કઈ રીતે ત્રિકોણીય સંખ્યા છે તે સમજાવતા પહેલાં તમે આ 15માં જુઓ તો અહીંયા જે આ લાઈનમાં 5 સંકેતો છે. બરાબર, 1, 2, 3, 4 અને 5. તો એવી રીતે અહીંયા 4 છે. તો આ 1, 2, 3, 4, સૌથી નીચે 4, પછી એની ઉપર 3,
5, 6, 7, 8, 9 અને 10. તો 10 ત્રિકોણીય સંખ્યા છે, એને પણ આપણે જોડીશું આ રીતે. તો એની જે ધાર છે એને જોડીશું તો ત્રિકોણ બનશે કાટકોણ ત્રિકોણ. એટલે 10 ત્રિકોણીય સંખ્યા છે. હવે નીચેની બાજુમાં જે 5 સંકેતો હતા, પછી અહીંયા 4 સંકેતો છે નીચેની બાજુ, પછી ઉપર ઘટતા જવાનું છે તો અહીંયા 3 છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો 6 એ ત્રિકોણીય સંખ્યા છે. 6, 10, 15, બરાબર. પછી 6થી નાની ત્રિકોણીય સંખ્યા 3. તો 1, 2 ને 3, બરાબર. તો આ પણ ત્રિકોણીય સંખ્યા છે. અને પછી આ એક જ જે નિશાની છે ફૂદડી કરેલી છે કે જે પણ છે, તો ફૂદડીથી જ સંકેત કરવો એવું જરૂરી નથી, પણ ત્રિકોણીય સંખ્યા શરૂ થાય 1થી, બરાબર. તો બે ક્રમિક ત્રિકોણીય સંખ્યા વચ્ચેનો ગેપ કઈ રીતે છે? તો 1માં 2 ઉમેરો તો 3 થાય, બરાબર. હવે 3માં 3 ઉમેરો તો 6 થાય, એટલે +3, બરાબર. હવે પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, હવે 4 ઉમેરો, તો આમાં 4 ઉમેરશો તો 10 થશે, બરાબર. આમાં 5 ઉમેરો છો તો 15 થશે. તો 15 એ 5 ઉમેરવાથી થયા. તો હવે એના પછીની ત્રિકોણીય સંખ્યામાં તમે કઈ મળે તમે વિચારો. ચલો, તો જો પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 5 ઉમેર્યા. હવે 15માં કેટલા ઉમેરશો તો નવી ત્રિકોણીય સંખ્યા મળશે. તો તમે સમજી ગયા હશો. તો એ બાજુમાં મેં આકૃતિ દોરીને સમજાયેલું છે. તો આ જે છે, તો આ રેડ કલરમાં જે મેં ટપકા કરેલા છે એ ફૂદડીને બદલે ટપકા કરેલા છે. તો 1, 2, 3, 4, 5, 6, નીચે લાઈનમાં 6, પછી ઉપર 1 1 ઘટતા જાય. 6 પછી 6 અને 5 11, બરાબર. 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. એટલે 21નો સરવાળો મેં અહીં નીચે બતાડેલો છે. તો 21 એ ત્રિકોણીય સંખ્યા છે. તો ત્રિકોણીય સંખ્યા કોને કહેવાય તમે સમજ્યા હશો. તો 21 પછીની ત્રિકોણીય સંખ્યા કેટલી બોલો? તો સમજો કે જો તમે અહીંયા પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 5 ઉમેર્યા, 15માં 6 ઉમેર્યા તો 21 મળ્યા. તો 21માં કેટલા ઉમેરશો તો એના પછીની ત્રિકોણીય સંખ્યા મળશે તો 7. એટલે એના પછીની ત્રિકોણીય સંખ્યા 28. પછી 8 ઉમેરશો તો એના પછીની ત્રિકોણીય સંખ્યા મળશે 36. તો શું કહેવાય, ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ આ રીતે તમે મેળવી શકો. તો ત્રિકોણીય સંખ્યા કોને કહેવાય તમે હવે સમજી ગયા છો. હવે એના પછી શું લખ્યું છે કે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યા લઈ અને પછી આપણે એનો સરવાળો કરીએ. એટલે આપણા મુદ્દાનું નામ થઈ જશે ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાનો સરવાળો કરવાથી શું મળે છે તે નીચેની બાજુ જુઓ. તો આ અને આ બંને સંકેત ભેગા કરી નાખો. તો જુઓ, આ જે પહેલો સંકેત છે એ આ રહ્યો, એક ફૂદડી. પછીની આ જે 3 ફૂદડી છે, 3 ફૂદડીથી બનેલો ત્રિકોણ એ આ રહ્યો. એ બંને ભેગા કરી નાખો એટલે 4 ફૂદડી થઈ ગઈ. એટલે 1 સંકેત અને 3 સંકેત ભેગા થવાથી જે 4 સંકેત થયો, તો આ જે નવી સંખ્યા મળી 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા મળી, 2નો વર્ગ મળ્યો. તો ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 1 અને 3 ઉમેરવાથી જે થયું, હવે 3 અને 6 ઉમેરીશું. તો 3 અને 6 ઉમેરવા માટે જે આ 3 વાળું જે છે, બરાબર, આ જે 3 વાળો ત્રિકોણ છે એ આ રહ્યો. અને જે 6 વાળું છે, આ 6 વાળું એ અહીંયા. તો તમે એ બંનેનો ભેગો કરો, સરવાળો કરો તો ટોટલ આકાર મતલબ પૂરેપૂરો આકાર ચોરસ બનશે. ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ક્વેર. સ્ક્વેરને આ ચેપ્ટરમાં શું કહેવાય? વર્ગ. એટલે એ રીતે વર્ગ સંખ્યા મળે છે 9. 9 વર્ગ સંખ્યા એટલે પૂર્ણ વર્ગ સંખ્યા. તો આ રીતે 2 ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી વર્ગ સંખ્યા મળશે, બરાબર. તો એ રીતે હવે આ 6 અને 10નો સરવાળો કર્યો છે. 6 અને 10નો સરવાળો કરો તો 16 મળે. 16 પૂર્ણ વર્ગ સંખ્યા, સ્ક્વેર નંબર, સ્ક્વેર એટલે ચોરસ.
બરાબર. તો તમે આ પેટર્ન કહેવાય. તો પેટર્નને તમે સમજી ગયા છો. ત્રિકોણીય સંખ્યાઓ કોને કહેવાય અને એનો સરવાળો કરવાથી શું મળે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી પેટર્ન તમે સમજાવું છું. તો બીજી પેટર્ન શું લખ્યું છે? બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ. હવે બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ એટલે કે, તો હવે હું એને પહેલાં એક ઉદાહરણ લઉં અને પછી સમજાવું. તો બે ક્રમિક વર્ગ વચ્ચે એટલે હું કહું કે ધારો કે 10 અને 11. તો 10નો વર્ગ અને 11નો વર્ગ. તો 10 અને 11 ક્રમિક સંખ્યા છે અને એના વર્ગ. એટલે બે ક્રમિક વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? 10ના વર્ગ અને 11ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તે શોધવાની વાત છે આમાં. તો 10નો વર્ગ 100 થાય, 11નો વર્ગ 121 થાય, બરાબર. એટલે 121, 11નો વર્ગ અને 10નો વર્ગ 100 થાય. એટલે એ બંનેની બાદબાકી 21 આવે. પણ બાદબાકી 21 આવે એટલે બંને વચ્ચે 21 સંખ્યાઓ નથી, 20 સંખ્યાઓ છે. એટલે બે ક્રમિક વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ મળે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. આ તો મેં એક ઉદાહરણ લીધું હતું, પણ એ ઉદાહરણ પછી લેવાનું હોય છે, તમે પહેલાં લીધું. તો તમે અહીંયા જુઓ, એકનો વર્ગ છે, બરાબર. એટલે એકનો વર્ગ 1, પછી 2નો વર્ગ 4, એકનો વર્ગ 1, 2નો વર્ગ 4, બરાબર. એ રીતે પહેલાં હું બતાડું. 3નો વર્ગ 9, પછી 4નો વર્ગ 16. તો આ બીજી સંખ્યાઓ કેમ લખી છે તો એ કહી દઉં. તો ચલો, 1નો વર્ગ 1 અને 2નો વર્ગ જે 4 અહીંયા લખ્યો, તો 1 અને 4 વચ્ચે કઈ સંખ્યાઓ છે? 2 અને 3. 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9 લખ્યો મેં અહીંયા, તો 4 અને 9 વચ્ચે કઈ સંખ્યાઓ છે? તો 5, 6, 7, 8. તો આ 5, 6, 7, 8 કેમ લખ્યું ખબર પડી ગઈ? એ 2ના વર્ગ અને 3ના વર્ગની વચ્ચે આ 4 સંખ્યાઓ છે એમ. 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. તો 9 અને 16 વચ્ચે કઈ સંખ્યાઓ? તો 10, 11, 12, 13, 14, 15. તો કેટલી થઈ? 1, 2, 3, 4, 5 ને 6. તો 3ના વર્ગ અને 4ના વર્ગની વચ્ચે, 3ના વર્ગ અને 4ના વર્ગની વચ્ચે 6 સંખ્યાઓ છે, બરાબર. જે અહીંયા બતાવ્યું છે, જુઓ શું લખ્યું છે? બે વર્ગ સંખ્યાઓ 1 અને 4 વચ્ચે બે સંખ્યાઓ મળે છે, બરાબર. કે જે વર્ગ નથી, એટલે જે પૂર્ણ વર્ગ નથી. 2 અને 3 પૂર્ણ વર્ગ નથી તેવી સંખ્યાઓ, બરાબર. તો એ રીતે આ સંખ્યાઓ મેળવેલી છે. 5નો વર્ગ 25, 4નો વર્ગ 16. તો 16 અને 25 વચ્ચે કઈ સંખ્યા આવે? 17થી શરૂ થાય. 17, 18, 19, 20, 21, 22, 23, 24. અને આ જે સંખ્યાઓ છે 17થી 24 એ વર્ગ સંખ્યા નથી, એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે બે ક્રમિક વર્ગ વચ્ચેની જે પણ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા હોય જ નહીં. હવે આ જે સંખ્યાઓ આ રીતે જ મેળવાય, એની કોઈ ટૂંકી રીત નથી? તો હા, એની એક ટૂંકી રીત છે. ટૂંકી રીતનું સૂત્ર અહીંયા ઉપર લખ્યું છે, પણ મેં અત્યારે તમને નથી બતાડ્યું. હું તમને પહેલાં ઉદાહરણ લઈને સમજાવીશ ને પછી સૂત્ર બતાવીશ. તો 100નો વર્ગ અને 101નો વર્ગ એ બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવે કે જે પૂર્ણ વર્ગ ન હોય એવી? અને બે ક્રમિક વર્ગ વચ્ચે જે સંખ્યાઓ આવે એ પૂર્ણ વર્ગ હોય જ નહીં. તો 100ના વર્ગ અને 101નો વર્ગ, તો 100નો વર્ગ તો 10,000 થાય અને 101નો વર્ગ તો 10,000થી બી મોટો થાય. હવે એને આપણે સમજવામાં જો થોડું તમને 100નો વર્ગ મોઢે તો આવડે, 10,000, પણ 101નો વર્ગ મોઢે ના આવડે તો મોઢે આવડે એવી બે સંખ્યા લઉં. ચલો, 9નો વર્ગ અને 10નો વર્ગ લઉં. તો 9નો વર્ગ અને અહીંયા 10નો વર્ગ. તો 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. હવે એ બંને વચ્ચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તે કેટલી હોય એ પૂછ્યું છે. તો 82, 83થી મળીને 99 સુધીની સંખ્યાઓ આવે. પણ આપણે એ બધી સંખ્યાઓ શોધ્યા વગર જ સીધો જવાબ કેટલી સંખ્યાઓ આવે તે મેળવવું હોય તો 18 સંખ્યાઓ આવે. તો આ 18 જવાબ મેળવવાની બે રીત છે. તો પહેલી રીત છે તમારે 2n. હવે આ 9નો વર્ગ અને 10નો વર્ગ એમાં નાની સંખ્યા કઈ? 9. એને તમારે n ગણવાનું. તો ચલો, 2n એટલે 2 ગુણ્યા n, તો 2 ગુણ્યા 9 કરો તો કેટલા થાય? 18. તો એક આ રીત. અને બીજી રીત છે કે જેમાં તમારે શું કરવાનું? બીજી રીત છે, આ 2nની મદદથી ના કરો તો બીજી રીતમાં તમારે એવું કરવાનું કે 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100 ની બાદબાકી કરવાની. તો 100 ઓછા 81 કરો
તો કેટલો જવાબ આવે 19. અને એ જે જવાબ આવે બાદબાકીનો એમાં પણ 1 બાદ કરવાનું. અને એ જે જવાબ મળે તે બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ કહેવાય. તો બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ મેળવવા માટે આ એક સૂત્ર છે કે બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ બરાબર 2n, જ્યાં n એ બંનેમાંથી નાની સંખ્યા. તો 11નો વર્ગ અને 12ના વર્ગમાં 11 નાની સંખ્યા એટલે 11 દુ 22. તો 11ના વર્ગ અને 12ના વર્ગની વચ્ચે 22 સંખ્યાઓ આવે કે જે પૂર્ણ વર્ગ ના હોય. 100ના વર્ગ અને 101ના વર્ગની વચ્ચે તો 100નો વર્ગ અને 101ના વર્ગમાં 100 નાની સંખ્યા, એનું ગુણ્યા 2 કરો તો 200. તો આ બંને વચ્ચે 200 પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ આવે એટલે ઝડપ મળે. બરાબર. 90નો વર્ગ અને 91ના વર્ગની વચ્ચે 90 દુ 180 સંખ્યાઓ, આ બંને વચ્ચે 180 સંખ્યાઓ એવી મળે કે જે પૂર્ણ વર્ગ ન હોય. પછી 1000નો વર્ગ અને 1001ના વર્ગની વચ્ચે 2000 સંખ્યાઓ મળે કે જે પૂર્ણ વર્ગ ના હોય. તો તમે સમજ્યા હશો, મેં તમને જે સમજાવ્યું એટલી ઝડપથી નથી સમજાયું કે બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓ કઈ રીતે મેળવી શકાય. તો જો આ જે ઉદાહરણ બતાડેલું છે તો આ રીતે બી મેળવી શકાય, પણ આ નાની નાની સંખ્યાઓમાં જ શક્ય બને. 100નો વર્ગ અને 101ના વર્ગની વચ્ચેની સંખ્યાઓ તમે આ રીતે સંખ્યાઓ મેળવી અને વચ્ચેની લખવા જાઓ તો ઘણી બધી સંખ્યાઓ બને, 200 સંખ્યાઓ બને. તો તમારે શું કરવાનું, એક તો આ સૂત્રની મદદથી મેળવી શકાય અને બીજું તમારે એ બંને સંખ્યાનો વર્ગ કરવાનો. બરાબર. અને એ બે સંખ્યાનો જે વર્ગ કરો એમાં બાદબાકી કરવાની અને જે જવાબ આવે એમાંથી પણ 1 બાદ કરવાનો. બરાબર. તો હજુ એક ઉદાહરણ લઈ લો કે 20નો વર્ગ અને 21નો વર્ગ, બે ક્રમિક સંખ્યા લઈ, પણ અહીંયા 20નો વર્ગ એ 30નો વર્ગ એવું નહીં, 20નો વર્ગ અને પછી 21નો વર્ગ. તો 20ના વર્ગ અને 21ના વર્ગની વચ્ચે સંખ્યાઓ 40, 2n ઉપરથી 2 ગુણ્યા 20 એટલે 40. તો આ એક પહેલી રીત અહીંયા બાજુમાં બતાડી દીધી. બરાબર. બીજી રીત કરવા માટે 21 મોટી સંખ્યા છે, મોટી સંખ્યા 21નો વર્ગ 441 અને 20નો વર્ગ 400. બરાબર. અને એ બંનેની બાદબાકી 41 મળે, અને જે બાદબાકી મળે એમાંથી પણ 1 બાદ કરવાનું એટલે 40. તો આ બીજી રીતે પણ તમે બે ક્રમિક વર્ગ વચ્ચેની સંખ્યાઓની સંખ્યા મેળવી શકો. બે ક્રમિક વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ હોય તે મેળવી શકો. બરાબર. તો આ પેટર્ન તમે સમજી ગયા છો. આ પેટર્ન કહેવાય કે જેની મદદથી તમે આ વર્ગ અને વર્ગમૂળ તો હજુ વાત જ નથી કરી. વર્ગ અને વર્ગમૂળમાં અત્યાર સુધી વર્ગની જ વાત ચાલી રહી છે કે સંખ્યાનો વર્ગ કરો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળે, અને એના સાથેની આ બધી પેટર્ન્સ છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી પેટર્ન તમને હું સમજાવીશ કે જેમાં લખ્યું છે એકી સંખ્યાઓનો સરવાળો. હવે એકી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ તમે મેળવી શકો. તો ચલો, આ મેં એકી સંખ્યાઓ લખેલી છે 1, 3, 5, 7, 9, 11, 13 અને 15. તો આ ક્રમિક એકી સંખ્યાઓ 1થી શરૂ કરીને જે મેં લખી છે એનો સરવાળો તમે સરવાળો કર્યા વગર જવાબ બોલો તો તમને ફાવે. તો આ એકી સંખ્યાઓનો સરવાળો ક્રમિક છે અને 1થી શરૂ કરીને છે. તો એનો સરવાળોનો જવાબ હું 64 લખી દઉં છું. સીધો જવાબ 64 લખી દઉં છું. બરાબર. 64. મેં સરવાળો નથી કર્યો. તો મેં જવાબ 64 કેવી રીતે લખ્યો? તમને થશે કે સાહેબે દાખલો બનાવ્યો છે એટલે પહેલેથી જવાબ ખબર હશે. ના, આની એક ટેકનિક છે, રીત છે. તો કઈ રીતથી આનો જવાબ મળશે? હવે આપણે ચેપ્ટર ભણીએ છીએ એનું નામ શું છે? વર્ગ અને વર્ગમૂળ. ચેપ્ટરમાં 2 શબ્દો છે, વર્ગ છે અને વર્ગમૂળ. તો આપણે વર્ગની જ હજુ વાત ચાલી રહી છે, વર્ગમૂળની વાત હજુ કરી જ નથી આપણે. તો આપણે આ સંખ્યાઓનો સરવાળો વર્ગની રીતે કરી શકીએ. તો કઈ રીતે 64 મળ્યો? તો તમે 1થી 15 સુધીની ક્રમિક એકી સંખ્યાઓ લખેલી છે, તો એ કેટલી છે ગણો. તો અહીંથી ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. તો આ 8 સંખ્યાઓ ક્રમિક એકી છે તો એનો વર્ગ કરો તો 8નો વર્ગ કેટલો થાય? 64. તો આ રીતે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો વર્ગની મદદથી કરી શકાય. તો એ જ પ્રમાણે તમે જુઓ કે અહીંયા 3 ક્રમિક એકી સંખ્યાઓ છે એટલે એનો સરવાળો 3નો વર્ગ 9 થશે. બરાબર.
પછી એના પછી 4 ક્રમિક એકી સંખ્યાઓ છે. હા, ક્રમિક એકી સંખ્યાઓ હોવી જોઈએ અને એકથી શરૂ થયેલી હોવી જોઈએ. તો જેટલી એકી સંખ્યાઓ હોય એનો વર્ગ કરવાનો. તો આ 4 ક્રમિક એકી સંખ્યાઓ એટલે 4 નો વર્ગ 16. પછી એના પછી 5 ક્રમિક એકી સંખ્યાઓ છે તો એનો સરવાળો 25, 5નો વર્ગ. પછી 6 ક્રમિક એકી સંખ્યાઓ હોય તો એનો સરવાળો 36, કેમ કે 6 ક્રમિક એકી સંખ્યાઓ છે એટલે 6નો વર્ગ. તો આ રીતે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો n વર્ગની મદદથી તમે મેળવી શકો. એટલે ધારો કે પ્રથમ 100 એમ કરીને પરીક્ષા પૂછે, પ્રથમ 100 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય એવું પૂછે તો તમે પ્રથમ 100 ક્રમિક એકી સંખ્યાઓ લખીને પછી સરવાળો કરશો? ના, તો પ્રથમ 100 ક્રમિક એકી સંખ્યાઓમાં 100નો વર્ગ કરો તો 100નો વર્ગ કેટલો થાય? 10,000. તો પ્રથમ 100 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો 10,000 મળે એ તરત જ કહી શકો. તો તમે આ સમજી ગયા હશો કે એકી સંખ્યાઓનો સરવાળો અહીંયા લખ્યું છે ખાલી એકી સંખ્યાનો સરવાળો ક્રમિક, અને એ પણ પહેલી સંખ્યા 1થી શરૂ કરેલી હોવી જોઈએ. તો તમે આ ભાગ સમજ્યા છો. એમાં પણ એક બીજો પાર્ટ આવે છે. એ બીજો પાર્ટ શું આવે છે પહેલાં એક્ઝામ્પલથી લઉં અને પછી આ લખાણ સમજાવું. તો અહીંયા મેં 64 લીધેલી છે પહેલી સંખ્યા. તો આ જે 64 છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં? તો તમને ખબર જ છે, અત્યારે આગળ મેં તમને સમજાવ્યું કે પૂર્ણવર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16, 25, 36, 49, 64, બરાબર 81, એટલે 64 પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 64 તો પૂર્ણવર્ગ સંખ્યા છે તો આપણને ખબર છે, છતાં ક્રમિક એકી સંખ્યાઓની મદદથી પણ આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે પણ જાણી શકાય. તો શું કરવાથી જાણી શકાય? તો ક્રમિક એકી સંખ્યાઓ ક્રમશઃ બાદબાકી કરવાની. 64માંથી પહેલાં 1 બાદ કરો તો 63 મળે. પછી 1 પછીની ક્રમિક સંખ્યા 3 આવે તો 3 બાદ કરો. 63માંથી જે જવાબ આવે એમાંથી ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. તો પહેલાં 1 બાદ કર્યું એટલે 63 આવ્યું. 63માંથી 3 બાદ કરો તો 60 આવે. હવે બોલો 60માંથી કેટલા બાદ કરવાના આવશે? 5 બાદ કરવાના આવશે. ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. 60માંથી 5 બાદ કરવાથી 55 આવ્યા. બરાબર. હવે જે જવાબ આવ્યો એમાં એના 5 પછીની એકી સંખ્યા 7 બાદ કરવાની. તો 5 પછીની સંખ્યા 7 બાદ કરશો 55માંથી તો 48 આવશે. બાદબાકી કરવાથી જે જવાબ મળે એ જવાબમાંથી ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. 7 પછીની 9 આવે એટલે 48માંથી 9 બાદ કરો તો 39 મળ્યા. બરાબર. હવે 9 પછીની એકી સંખ્યા 11 આવે એટલે 11 હવે બાદ કરો તો 28 આવે. તો 28 જવાબ મળ્યો એટલે હવે હજુ બાદબાકી ચાલુ જ રાખવાની. હવે 28માંથી 13 કેમ બાદ કરવાના? કેમ કે હમણાં 11 બાદ કર્યા હતા એટલે હવે 13 બાદ કરવાના. તો 28માંથી 13 બાદ કરો તો કેટલા મળ્યા? 15. હવે 13 પછીની ક્રમિક સંખ્યા એકી સંખ્યા 15 આવે એટલે 15માંથી 15 બાદ કરો તો શું આવ્યું? 0. તો જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય અને પૂછ્યું હોય કે પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં, તો એને આ એક રીતની મદદથી પણ કહી શકાય કે આ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં. જો ક્રમિક એકી સંખ્યા બાદ કરવાથી છેલ્લે જવાબ 0 મળે તો તે પૂર્ણવર્ગ સંખ્યા છે. તો 64 પૂર્ણવર્ગ સંખ્યા છે તે સાબિત થયું. 64 પૂર્ણવર્ગ સંખ્યા છે. 64 પૂર્ણવર્ગ છે. અને જો બાદબાકી 0 ના આવે, 0 સિવાયની કોઈ પણ સંખ્યા આવે, પણ તમારે છેક સુધી જવાનું, 0ની નજીક સુધી તો જવાનું જ. 1 વધે અથવા -2 જતું રહે તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો એના માટેનું ઉદાહરણ આપણે જોઈએ. બરાબર. ચલો આપણે 25 માટે વિચારીએ. 25 પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં? તો 25 નાની સંખ્યા છે તો તમને યાદ રહી ગઈ 25 પૂર્ણવર્ગ છે. જો આ 25 પૂર્ણવર્ગ છે તો ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરવાથી જવાબ 0 આવશે. તો પહેલાં 1 બાદ કરો એટલે 24. 24માંથી પછી 3 બાદ કરો તો 21. પછી 21માંથી 5 બાદ કરો તો 16. તો જે 16 આવ્યા એમાંથી 7 બાદ કરો તો 9. પછી 9 આવ્યા એમાંથી 7 પછીની 9 આવે, 9 બાદ કરો તો જવાબ 0. એટલે આ 0 મળ્યું એટલે સાબિત થયું કે 25 પૂર્ણવર્ગ સંખ્યા છે. બરાબર. અને એનું મૂળ કારણ શું? તમે જે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરી એ કઈ એકી સંખ્યાઓ બાદ કરી? પહેલાં 1 બાદ કરી, પછી 3, પછી 5, પછી 7, પછી 9 બાદ કરી. તો આ જે સંખ્યાઓ બાદ કરી એ સંખ્યાઓનો સરવાળો કેટલો મળે છે? 25. એટલે 25માંથી 25 બાદ કરવાથી 0 આવ્યો. એટલા માટે 25 એ પૂર્ણવર્ગ સંખ્યા છે.
હવે 38 માટે વિચારીએ. 38 પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં? તો પહેલાં 1 બાદ કરો તો 37, 37માંથી 3 બાદ કરો તો 34, ક્રમિક એકી સંખ્યા બાદ કરવાની. 34માંથી 5 બાદ કરો તો 29. હવે 29માંથી 7 બાદ કરવાના છે, તો 29માંથી 7 બાદ કરો તો 22. હવે 22માંથી 9 બાદ કરો તો 13. હવે 13માંથી 11 બાદ કરવાના આવશે, 9 પછી 11. તો 13માંથી 11 બાદ કરો તો 2. જે 2 આવ્યા, હવે 11 બાદ કર્યા, હવે 13 બાદ કરવાના, તો 2માંથી 13 બાદ કરો તો -11. એટલે 0 તો ના જ આવ્યું. એટલે ત્યારે ખબર પડી જાય કે આ બતાવે છે કે 38 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા તરીકે તમે રજૂ કરો તો 38 નથી મળતું. તો આ જે પેટર્ન છે, ત્રીજી પેટર્ન, એકી સંખ્યાઓનો સરવાળો, ક્રમિક એકી સંખ્યાનો સરવાળો, કે જેનાથી તમને વર્ગની મદદથી એનો સરવાળો કરી શકો અને એની બાદબાકી કરવાથી સંખ્યા પૂર્ણવર્ગ છે કે નહીં તે પણ કહી શકો. તો ત્રીજી પેટર્ન તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથી પેટર્ન તમને સમજાવવાની છે અને એ શું કહે છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે કોઈ વર્ગવાળી સંખ્યા હોય, માની લો કે અહીંયા છે આ 21નો વર્ગ, તો આ 21નો વર્ગ એ કોઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાથી આપણે એને દર્શાવી શકીએ કે નહીં? કે હવે એનું એક્ઝામ્પલ તમને સમજાવીશ તો જ ખબર પડશે. તો 21નો વર્ગ અહીંયા મેં લખ્યો છે, બરાબર? 21નો વર્ગ, જ્યાં 21ને તમારે n ગણવાનું, બરાબર? 21 એ n છે. હવે જે n છે એનું n² -1 કરો અને 2 વડે ભાગો, તો nનો વર્ગ 21નો વર્ગ ઓછા 1/2, એટલે 441 ઓછા 1/2. 441 ઓછા 1 એટલે 440 થાય. એને 2 વડે ભાગો તો 220 મળે. તો એક જવાબ મળ્યો 220, એટલે એક પ્રાકૃતિક સંખ્યા મળી 220 આ સૂત્રની મદદથી, બરાબર? હવે એ જે સૂત્ર લખ્યું હતું આપણે n² -1/2, એવું જ સૂત્ર પણ n² + 1/2 કરો, બરાબર? કેમ કરવાનું છે હમણાં પછી સમજાવું છું, પણ આ જે n² + 1 કરો એટલે 21નો સ્ક્વેર + 1 કરો, તો 21નો સ્ક્વેર એટલે 441 + 1, અને પછી એક 442 થાય, અને 2 વડે ભાગો તો કેટલા આવે? 221 આવે. તો બીજી સંખ્યા મળી 221. અહીંયા 220 મળી હતી અને આ 221 મળી. તો આ બે સંખ્યાઓનો સરવાળો કરો તો 220 + 221 કેટલા થાય? 441. તો 441 એ શું છે? 21નો વર્ગ. એટલે શું કહે છે આ પેટર્ન? શું કહે છે કે કોઈ સંખ્યાનો વર્ગ છે તો એ સંખ્યાનો વર્ગ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે. તો બધી જ સંખ્યાના વર્ગ માટે એવું બને? ના. જે એકી સંખ્યા હોય એ સંખ્યાના વર્ગ માટે જ આવું બને. કોઈ બેકી સંખ્યાના વર્ગ માટે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શક્ય ના બને. અને આ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ કઈ જ છે કે જેનો સરવાળો 21નો વર્ગ થાય તે મેળવવાનું આ સૂત્ર છે. n² -1/2 કરો એટલે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યામાં નાની સંખ્યા મળે, અને n² + 1/2 કરો તો એનાથી ક્રમિક મોટી પ્રાકૃતિક સંખ્યા મળે. તો એ ફક્ત એકી સંખ્યાના વર્ગ માટે જ બને. બેકી સંખ્યાના વર્ગ માટે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો દર્શાવી શકીએ નહીં. એટલે અહીંયા આ જે પ્રયત્ન કરોમાં લખ્યું છે તો એમાં 21નો વર્ગ એ કઈ બે સંખ્યાના વર્ગમાં મળ્યું? તો 220 અને 221, બરાબર? બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળામાં આપણે દર્શાવ્યું. તો આ 13નો વર્ગ છે, તો 13નો વર્ગ એ કઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા સ્વરૂપે આપણે મેળવી શકીએ? તો હમણાં જે રીત કરી એ રીતે જ કરવું પડે કે n² -1/2, બરાબર? જો n² -1/2 કરવાનું એટલે 13નો વર્ગ 169 ઓછા 1, 168/2 કરવું પડે. તો 168/2 કરીએ તો 284 આવે, બરાબર? એક સંખ્યા મળી એટલે બીજી સંખ્યા 85 એ ઓટોમેટિક તમે લખી શકો. તો આપણે આ 13નો વર્ગ 84 + 85,
બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ચલો 84 + 85 કરો તો કેટલા થાય? તો 5 ને 4 9 અને 8 ને 8 16, 169. તો 13 વર્ગ 169 જ છે, બરાબર. તો હવે એ રીતે બાજુમાં 11. તો જો તમે 21 જુઓ, એકી સંખ્યા, બરાબર. પછી 13 વર્ગમાં 13 એકી સંખ્યા, 11 વર્ગમાં 11 એકી સંખ્યા, 19 વર્ગમાં 19 એકી સંખ્યા. તો એકી સંખ્યાના વર્ગને જ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. તો 11 વર્ગ છે એ 60 + 61. તો આ 60 અને 61 કેવી રીતે મેળવવાનું? n² - 1/2 અને n² + 1/2. આ બે રીતે તમે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા મેળવી શકો અને એનો સરવાળો એકી સંખ્યાનો વર્ગ હોય. પણ બેકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી ના શકાય. સમજી ગયા? તો એક આ વસ્તુ સમજ્યાશું. બીજું શું કહે છે કે શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાઓ લઈએ અને પછી એનો સરવાળો કરીએ તો દરેક સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ હશે? એવું દરેક ક્રમિક સંખ્યાઓના સરવાળા માટે બને? તો એના માટે મેં નીચે ઉદાહરણ લખ્યું. તો 7 + 8. તો 7 અને 8 બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. એનો સરવાળો કેટલો થાય? 15. તો 15 કોઈનો વર્ગ છે? ના. ચલો 12 + 13 કરો તો કેટલો થયો સરવાળો? 25. 25 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો 25 એ કોનો વર્ગ છે? 5નો વર્ગ છે. તો હા, 25 એ મતલબ કે આ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એ કોઈનો વર્ગ મળે છે. પણ 7 + 8 સરવાળો એ કોઈનો વર્ગ મળતો નથી. પછી ત્રીજું ઉદાહરણ જુઓ. 31 + 32. 31 ને 32 બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એનો સરવાળો 63 થાય છે. તો 63 એ કોઈ સંખ્યાનો વર્ગ છે? તો નથી. પછી 40 + 41 81 થાય. 81 કોઈનો વર્ગ છે? તો 81 એ 9નો વર્ગ છે. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે, કોઈનો વર્ગ મળે છે, પણ બધી સંખ્યામાં એવું શક્ય નથી. એટલે આ જે સવાલ છે, બીજો સવાલ, કે શું એ પણ સાચું છે કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો એ કોઈ સંખ્યાનો વર્ગ દરેક વખતે હશે? દરેક વખત નથી, વર્ગ હશે. તો તમારા જવાબના આધાર માટે ઉદાહરણ આપો. તો તમારે ઉદાહરણ આપવાનું અને છેલ્લે જવાબ શું લખવાનો? કે દરેક બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ દરેક વખતે કોઈ સંખ્યાનો વર્ગ મળતો નથી. તો તમે આ ચોથી પેટર્ન તમે સમજી ગયા છો, બરાબર? કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ સંખ્યાના એટલે એકી સંખ્યાના વર્ગને માટે લખી શકીએ, બરાબર? બેકી સંખ્યાના વર્ગ માટે તમે મેળવી શકશો ને તમે એ પ્રયત્ન જાતે કરજો એટલે ખબર પડી જશે કે બેકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાતો નથી, બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે પેટર્ન નંબર 5. હવે પેટર્ન નંબર 5માં શું લખ્યું છે કે બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર કર્યા વગર વર્ગની મદદથી જવાબ કેવી રીતે મેળવી શકાય? બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર કર્યા વગર વર્ગની મદદથી કેવી રીતે મેળવી શકાય? તો પહેલાં ઉદાહરણ જુઓ. તો આ 49 × 51 બે ક્રમિક એકી સંખ્યા છે, બરાબર? અને આ 74 × 76 બે ક્રમિક બેકી સંખ્યા છે. બે ઉદાહરણ લીધા છે, પછી બીજા ઉદાહરણ પછી સમજાવું છું, બરાબર? તો આ બે ક્રમિક એકી સંખ્યા છે 49 અને 51. એ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? 50. તો 49ની જગ્યાએ શું લખવાનું? 50 - 1 એટલે 49 થયા. અને 51ની જગ્યાએ શું લખવાનું? 50 + 1. તો બે ક્રમિક એકી સંખ્યા હોય કે બે ક્રમિક બેકી સંખ્યા હોય, વચ્ચે એક સંખ્યા હોય જ, અને તે જે સંખ્યા હોય એને n કહેવાય, બરાબર? તો તમારે એટલું યાદ રાખવાનું કે બે ક્રમિક એકી સંખ્યા હોય કે બે ક્રમિક બેકી સંખ્યા હોય, એ બંનેની વચ્ચે જે સંખ્યા હોય એને તમારે n માનવાની, બરાબર? તો અહીંયા n = 50. તો આ ખબર પડી ગઈ. હવે તમારે આ જે લખ્યું એમાં જે સંખ્યા બંનેમાં આવતી હોય, બંને કૌંસમાં, એ n છે તેનો વર્ગ ઓછા 1 કરવાનો. એટલે આનું એક સૂત્ર છે. શું સૂત્ર છે?
કે આ રીતની બે ક્રમિક એકી સંખ્યા અથવા બે ક્રમિક બેકી સંખ્યા હોય એનો ગુણાકાર વર્ગની મદદથી કરવું હોય તો n² - 1 કરીને મેળવવાનું. તો n એમાં શું છે? n એ બે ક્રમિક એકી સંખ્યા કે બેકી સંખ્યા વચ્ચેની જે સંખ્યા હોય તે છે. બરાબર? તો n² - 1 એટલે 50નો વર્ગ -1. 50નો વર્ગ મોઢે આવડે 2500. 2500માંથી એક જાય એટલે કેટલા થાય? 2499. તો આ જવાબ તમે ઝડપથી મેળવી શકો. 49 × 51 કરવામાં જે સમય લાગે એના કરતાં તમે આ n² - 1ની મદદથી ઝડપથી એટલે કે વર્ગની મદદથી તમે ઝડપથી બે ક્રમિક એકી સંખ્યાનો ગુણાકાર કરી શકો. ધીમે રહીને તમને સમજાવું છું કે એમાં n કોને કહેવાય. n² - 1 સૂત્ર છે. n કોને કહેવાય? બે ક્રમિક એકી સંખ્યાઓ વચ્ચેની જે સંખ્યા હોય તે. તો 49 અને 51ની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 50. એટલે 50 એ n કહેવાય. એટલે n² - 1 તમારે આ લખવાની એ જરૂર નથી. જ્યારે દાખલો ગણવો હોય તો સીધું તમે n² - 1 પણ બંને વચ્ચેની સંખ્યાનો વર્ગ -1. આ સમજાવવા માટે મેં 50 - 1 50 + 1 કર્યું. બરાબર? તો આ રીતે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર પણ તમે ગુણાકાર કર્યા વગર જવાબ મેળવી શકો. તો 74 અને 76ની વચ્ચેની સંખ્યા કઈ? તો 75. તો n બરાબર અહીંયા 75. બરાબર? તો n² - 1 એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે. n² - 1. તો n² - 1 એટલે 75નો વર્ગ -1. બરાબર? આ સ્ટેપ લખવું જરૂરી નથી જ્યારે તમને જવાબ પૂછે ત્યારે. તો 74 × 76માં તમારે આ સ્ટેપ લખવું તો લખી બી શકો, કેમ કે કઈ સંખ્યા વચ્ચે આવે 74 અને 76ની? 75. 74 એટલે 75 - 1 અને 76 એટલે 75 + 1. બરાબર? તે સમજાવવા માટે એ કૌંસમાં લખવાનું. પછી 75નો વર્ગ - 1. 75નો વર્ગ મોઢે આવડે, કેમ કે મેં તમને આગળ એવું સમજાવ્યું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાનો વર્ગ કરીએ તો છેલ્લા બે અંકો 25 આવે. અને આ 56 કેમ આવ્યા? તો આ 7 જે છે તો 7 પછી ક્રમિક સંખ્યા 8 આવે. 7 × 8 = 56. એટલે 56 25 ક્યાંય રફમાં મેળવવાની જરૂર જ નથી, મોઢે જ આવડે તમને. -1 તો 5625 - 1 એટલે 5624. તો આ રીતે બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર વર્ગની મદદથી કર્યો. n² - 1માં nનો વર્ગ કર્યો ને વર્ગ કર્યો કહેવાય. એટલે આ પેટર્ન આવી હોવી જોઈએ બે ક્રમિક એકી સંખ્યાઓની કે બે ક્રમિક બેકી સંખ્યાઓની. બરાબર? તો 11 × 13 બે ક્રમિક એકી સંખ્યા છે, તો એ બંનેની વચ્ચે 12 આવે. બરાબર? 11 × 13 143 સીધું ખબર છે, પણ આપણે આ સીધું ખબર ના હોય તો તમારે આ બંનેની વચ્ચે 12 આવે એ n કહેવાય. એટલે n² - 1 12નો વર્ગ 144. બરાબર? તો 144 - 1. બરાબર? તો 144 - 1 એટલે 143. તો જો અહીંયા જવાબ મળ્યો નથી, પણ 11 × 13 એટલે 12 - 1 12 + 1 એટલે 12નો વર્ગ -1. બરાબર? એટલે 144 - 1 એટલે 143 મળી જાય. તો આ રીતે બે ક્રમિક એકી સંખ્યાનો ગુણાકાર જોયો. બે ક્રમિક બેકી સંખ્યાઓના ગુણાકારમાં 44 × 46 જુઓ. તો 44 અને 46ની વચ્ચે કઈ સંખ્યા આવે? 45. એટલે 45ને n કહેવાય. બરાબર? તો n² - 1 એટલે 45નો વર્ગ -1. તો 45નો વર્ગ કેટલો થાય? તો 45નો વર્ગ 5 હોય એટલે 25. બરાબર? તો 4 પછી ક્રમિક સંખ્યા 5 આવે. 4 × 5 = 20. એટલે 2025 - 1. 2025 - 1 એટલે કેટલા થાય? 2024. 2024. તો આ 44 × 46 તમે ગુણાકાર કરો ગુણાકારની રીતે તો પણ જવાબ 2024 જ મળે. તો શું સૂત્ર થયું? કે જ્યારે બે સંખ્યાઓ વચ્ચે મતલબ બે ક્રમિક એકી સંખ્યા હોય કે બે ક્રમિક બેકી સંખ્યા હોય એટલે બેનો ગેપ હોય તો એને આ રીતે લખી કૌંસમાં અને પછી a² - 1 n² - 1 લખો તો તમારે એને બદલે n માનવાનું છે. એટલે સૂત્ર તમે સમજી ગયા હશો અને પેટર્ન પણ તમે સમજી ગયા હશો. બરાબર? વિદ્યાર્થી મિત્રો, હવે આ 6ઠ્ઠા નંબરની પેટર્ન કેવી છે તે જુઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓની અન્ય
બીજી તરાહો. પેટર્ન ઇંગ્લિશ શબ્દ છે, તરાહો ગુજરાતી શબ્દ છે, બરાબર. હવે આ પેટર્નનું એવું કોઈ નામ નથી કે આ જોઈને જ તમારે યાદ રાખવાનું કે આ પેટર્નમાં અહીંયા તમે જુઓ 1નો વર્ગ, 11નો વર્ગ, 111નો વર્ગ, 1111નો વર્ગ, 11111નો વર્ગ, એ રીતે ફક્ત એક હોય, એકથી બનેલી સંખ્યાઓ હોય અને એનો વર્ગ કરીએ તો એનો ગુણાકાર કર્યા વગર કોઈ બીજી રીત કર્યા વગર સીધો જવાબ તમે લખી શકો, એની વાત છે એમ. તો એમાંથી હું આ ઉદાહરણ સમજાવું, બરાબર. તો આ ઉદાહરણ સમજાવું છું અને જવાબ તો લખેલો જ છે, તો એ સમજાવવાથી જ તમને યાદ રહેશે. તો 1111નો વર્ગ તમારે કેવી રીતે મેળવવાનો, તો એ અહીંયા હું સમજાવું છું, બરાબર. તો સંખ્યા શું છે? 1111નો વર્ગ, બરાબર. હવે એનો જવાબ મેળવવો છે, કોઈ પણ ગુણાકાર કર્યા વગર, 1111 ગુણ્યા 1111 કર્યા વગર. તો અહીંયા એક કેટલી વખત છે? 4 વખત. એટલે તમારે 1 2 3 4 લખ્યું, પછી ઉતરતા ક્રમમાં લખો. 1 2 3 4 લખ્યું. 4 વખત કેમ લખ્યું? 4 એકડા છે એટલા માટે. હવે 4થી ઉતરતા ક્રમમાં શું થાય? 3 2 1. તો આ જે સંખ્યા મળી એ 1111નો વર્ગ છે, બરાબર. 12,34,321. પણ આપણે એ રીતે એને વાંચવાનું જ નથી. તમારે 1 2 3 4 3 2 1, બરાબર. હજુ એક બીજું ઉદાહરણ લઈ લો. હવે એમાં 1 2 3 4 અને 5 એકડા લઈએ એટલે 11,111નો વર્ગ તમારે યાદ રાખવો છે. તો તમારે એકડા કેટલી વખત છે? 5 વખત. એટલે તમારે 5 સુધી જવાનું. 1 2 3 4 5. 5 સુધી ચડતા ક્રમમાં અને હવે 5થી ઉતરતા ક્રમમાં. 5 બીજી વખત નથી લખવાનો. 4 3 2 1. તો આ સંખ્યા 11,111નો વર્ગ છે. ચલો હવે થોડી નાની સંખ્યા લખું. 111નો વર્ગ લખું, બરાબર. તો એક કેટલી વખત? 3 વખત છે ને, એટલે 3 સુધી ચડતા ક્રમમાં. 1 2 3, પછી 3 આવી ગયા એટલે ફરીથી 3 નહીં લખવાના. 3 તો લખેલા છે, 3 2 1. તો 12,321 એ 111નો વર્ગ થાય. ચલો હજુ એક છેલ્લું લઈ લો, 11નો વર્ગ. તો 11 કેટલી વખત, એટલે એકડા કેટલી વખત છે? 2 વખત છે. તો 2 સુધી જવાનું. 1 2. હવે ઉતરતા ક્રમમાં તો 2 લખેલો, ફરીથી 2 નહીં લખવાનો, 1. એટલે 11નો વર્ગ 121 તો તમને તૈયાર હશે જ. તો આ એક પેટર્ન છે કે એમાં એક કેટલી વખત છે એ ગણવાનું. તો જો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 વખત 1 છે. તો 8 વખત એકડા છે એટલે 8 સુધી તમારે 1 2 3 4 5 6 7 8 અને પછી 8થી ઉતરતા ક્રમમાં 8 7 6 5 4 3 2 1. તો આ રીતે આ એક પેટર્ન તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે બીજી પેટર્ન જુઓ, બરાબર. તો પેટર્નને સમજાવું એ પહેલાં તમે આ સંખ્યાઓ જુઓ. તો એમાં આ રકમવાળી સંખ્યા જુઓ કે અહીંયા 7નો વર્ગ આપ્યો છે, અહીંયા 67નો વર્ગ, 667નો વર્ગ, બરાબર. તો આ બધી સંખ્યાઓમાં બધામાં સરખું શું છે? એટલે 7 બધામાં આવે છે એકમનો, એ સરખું છે, બરાબર. હવે એનો આ જે જવાબ છે એ કઈ રીતે બને છે એ ટેકનિક માટે હું તમને પહેલાં 7ની વાત કરું. તો 7નો વર્ગ તમને ખબર જ છે કે 7નો વર્ગ 49, બરાબર. 7નો વર્ગ 49 તો તમને ખબર જ છે. તો એ ખબર છે. પછી હવે હું 667નો વર્ગ સમજાવું. 667નો વર્ગ. તો તમારે શું યાદ રાખવાનું કે જેમ 7નો વર્ગ 49 એમ અહીંયા બી 667ના વર્ગમાં 49 તો આવશે જ, પણ 49નો 4 અને 9 એક પહેલાં આવશે ને એક છેલ્લે આવશે. એ રીતે 4 અને 9 યાદ રાખવાનું, બરાબર. પછી શું જોવાનું કે ઉપરની સંખ્યામાં તો 6 છે જ નહીં, પણ અહીંયા 6 2 વખત છે. તો 6 2 વખત છે તો તમારે અહીંયા 2 વખત 8 આવશે અને 2 વખત 4 આવશે, બીજા 2. એક આ જે 4 અને આ 9 તો 49નો આવી ગયો, બરાબર. હજુ ત્રીજું ઉદાહરણ લઈશ એટલે તમને વધારે ખબર પડશે. તો ચલો આ લખેલું રહેવા દઉં છું અને ત્રીજું ઉદાહરણ લઉં છું. તો ત્રીજું ઉદાહરણ લઉં છું
એમાં 6667નો વર્ગ. તો મેં હમણાં તમને શું સમજાવ્યું કે 7નો વર્ગ શું થાય 49. એટલે 49 તો આવશે જ, પણ એમાં 4 પહેલાં લખવાનો અને 9 છેલ્લે લખવાનો. બરાબર, એ 7ના લીધે, આ 7ના વર્ગના લીધે. પછી 6 કેટલી વખત છે? 3 વખત. તો પછી અહીંયા 8 3 વખત અને 4 બીજા 3 વખત. આ 3 વખતના 3 વખત કેમ થયું? આ 3ના 3 એ 6ના લીધે. 6ની સંખ્યા પ્રમાણે 8 અને 4 આવશે. અને 7નો વર્ગ 49માં 4 પહેલાં ને 9 છેલ્લે. એ પ્રમાણેની આ પેટર્ન છે. તો તમે અહીંયા જુઓ આ છેલ્લામાં, તો જુઓ આ 4 અને આ 9 49નો. બરાબર. પછી 6 કેટલા છે? તો 5 વખત 6 છે. તો 5 વખતના 4, આ 5 વખતના 4 અને 5 વખતના 8. તો એ રીતે આવી સંખ્યાનો વર્ગ તમે યાદ રહે. તો આ પેટર્ન જે છે ને, આપેલી પેટર્ન એ એક સંખ્યાથી નથી બનેલી, સળંગ સંખ્યાઓને કમ્પેરિઝનથી બનેલી છે. અને એ રીતે એમાંથી નિયમ બને ને એ રીતે યાદ રાખવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લી પેટર્ન. એ છેલ્લી પેટર્ન શું કહે છે કે એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ બરાબર એક્સ સ્ક્વેર. એટલે વર્ગવાળી 4 સંખ્યાઓ છે, એમાં 3 સંખ્યાઓ વર્ગોનો સરવાળો છે અને ચોથી સંખ્યા વર્ગ એ ત્રણેય વર્ગોના સરવાળાનો જવાબ છે. તો આ જે છે પેટર્ન સમજવાની છે. તો એમાં એ શું હોય, બી શું હોય, સી કેવી સંખ્યા હોય અને એક્સ કેવી સંખ્યા હોય તે અહીંયા કૌંસમાં લખ્યું છે બાજુમાં. તો એ અને બી એક બે સંખ્યાઓ હોય એ ક્રમિક સંખ્યા હોવી જોઈએ. કે 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5. તો એવી ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો એ અને બી ક્રમિક સંખ્યા, જે મેં અહીંયા લખ્યું નથી, પણ એ અને બી ક્રમિક સંખ્યા હોવી જોઈએ. તો સી કેવી હોવી જોઈએ? બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ. તો અહીંયા પહેલી જ પેટર્ન પૂરેપૂરી આપી છે. તો આ પહેલી બે સંખ્યા ક્રમિક સંખ્યા છે, 1 અને 2. તો 1 અને 2નો ગુણાકાર શું થાય? 2. તો આ સી એ બંનેનો ગુણાકાર છે. તો આમાં પણ જુઓ તમે, 2 અને 3 ક્રમિક સંખ્યા છે અને એ બંનેનો ગુણાકાર 6 એ સી છે. બરાબર. તો એક્સ શું છે? એક્સ તો જેમાં જે સીમાં ધારો કે 11 હોય તો એક્સમાં 12 હોય, સી તરીકે 13 હોય તો એક્સ તરીકે 14 હોય. એટલે સી કરતાં એક્સ એક અંક વધારે. બરાબર. એટલે એક્સ એ સીમાં એક ઉમેરો એટલે એક્સ બને. તો ફરીથી સમજી ગયા છો, એ અને બી એ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા અને સી આ બંનેનો ગુણાકાર અને એક્સ એ આના કરતાં એક મોટો. તો આ પેટર્નને ધ્યાનમાં રાખીને તમારે ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાય તો એ આવડવી જોઈએ. તો અહીંયા થોડી ખાલી જગ્યાઓ છે જ. તો ચલો આ ખાલી જગ્યા પહેલાંની જે આ પેટર્ન ભરેલી છે તે આપી દઈએ, પૂરેપૂરી પેટર્ન સમજી લઈએ ફરીથી. તો 3 અને 4 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા અને 3 અને 4નો ગુણાકાર 12 એ અહીંયા સીની જગ્યાએ આવ્યો. તો અહીંયા 12 આવ્યું, તો 12 કરતાં એક મોટી સંખ્યા 13 એ એક્સની જગ્યાએ આવ્યું. સમજી ગયા? તો બોલો આ ખાલી જગ્યામાં શું આવશે? તો 4 અને 5નો ગુણાકાર 20 આવશે, એટલે 20નો વર્ગ. તો અહીંયા 20 છે એટલે અહીંયા 21 છે. બરાબર. ચલો હવે અહીંયા ખાલી જગ્યા અહીંયા છે. તો જો અહીંયા 30 છે તો એના કરતાં એક વધારે 31 છે જ. બરાબર. હવે 30 કઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર થાય? તો 5ની સાથે 6નો, તો 6નો વર્ગ. અને 5 અને 6 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. બરાબર. ચલો અહીંયા બે જગ્યાએ ખાલી જગ્યા છે. તો આ સંખ્યા મળશે પછી જ આ સંખ્યા મળશે. હવે 6 અને 7 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. એ 6 સીતા 42 થાય એટલે અહીંયા સી 42 મળશે અને એક્સ 43 મળશે. હા, વર્ગ તો લખવાનો જ છે. હા, હવે આપણું આ લખ્યું છે એ કઈ રીતે સાચું છે તો એ સમજવા માટે આપણે આ ઉદાહરણ છે એને હું લખું છું 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ.
તો આ પેટર્ન સાચી છે કે નહીં એ ચેક કરી લઈએ આપણે. તો 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય અને 6નો વર્ગ 36 થાય. બરાબર. હા, હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો 36 અને 4નો સરવાળો 40 થાય. 40માં 9 ઉમેરો તો 49 થાય. એટલે ડાબી બાજુનો જવાબ 49 મળ્યો. હવે જમણી બાજુ શું છે? 7નો વર્ગ છે. તો 7નો વર્ગ શું થાય? 49. તો થયું ને, ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સમાન છે. એટલે આપણી આ પેટર્ન સાચી છે. તો આ પેટર્ન તમે સમજી ગયા છો. તો આપણે આ વિડીયોમાં શું ભણ્યા કે સૌથી પહેલાં એ ભણ્યા કે વર્ગ કોને કહેવાય. બરાબર. પછી તમે ભણ્યા એટલે સંખ્યાનો વર્ગ કોને કહેવાય, પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાય, કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી એ કેવી રીતે ઓળખી શકાય. બરાબર. પછી એકમનો અંક માટેનું સમજ્યા કે સંખ્યાનો એકમનો અંક, પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક એ ભણ્યા. એ ભણ્યા પછી તમે કેટલીક પેટર્નો ભણ્યા. કેટલી પેટર્નો ભણ્યા? 7 પેટર્નો ટોટલ તમને મેં ભણાવી. તો આટલું જે તમે બરાબર આવડી જશે તો તમને ચોપડીનું સ્વાધ્યાય 6.1ના દાખલા આવડશે. સમજી ગયા?